અમદાવાદના 8મા વચનામૃતમાં શ્રીજી મહારાજ સંતોની પંક્તિમાં પીરસતા હતા. અત્યારે જ્યાં સભા મંડપ છે એ સંતોની ધર્મશાળા હતી. આપણા સંપ્રદાયનો એક શબ્દ છે જેને સાધુ આશ્રમ કહેવાય, એ માટે શબ્દ વપરાતો સંતોની ધર્મશાળા. સંતોની પંક્તિઓ થયેલી અને સ્વામિનારાયણ ભગવાન પીરસવા લાગ્યા. વિશાળ પંક્તિ, ખ્યાલ છે આપણને સભા મંડપ કેટલો લાંબો છે. પીરસતા પીરસતા મહારાજ સામે છેડે જાય એટલે ત્યાં એક ખુરશી રાખેલી, ત્યાં બિરાજમાન થાય. વળી પાછા થોડી વાર પછી બીજો રાઉન્ડ મારે, ફરીથી પીરસવા લાગે એટલે આ છેડે આવે તો ત્યાં થોડી વાર વિસામો ખાય. ત્યાં દર્શન કરવા જાઓ ત્યારે જરા ધ્યાનથી જોજો. અમદાવાદ મંદિરના આ સભા મંડપમાં 2 છેડે 2 થાંભલાએ ચરણારવિંદ પધરાવેલા છે. એ સ્થળો ત્યાં મહારાજ વિશ્રાંતિ લેતા. સંતોને પીરસતા પીરસતા શ્રીજી મહારાજ કહે છે, જુઓ ને સ્વામિનારાયણ ભગવાનને કથા વાર્તાનો કેટલો આગ્રહ. જમતા જમતા એ કથા. શ્રીજી મહારાજના જીવન ચરિત્રનો બરાબર અભ્યાસ કરીએ તો મહારાજે 2 વાત જોઈન્ટ રાખી છે, ભજન અને ભોજન. ઘણી વાર સમાજમાં જોઈએ છીએ ભોજન હોય ત્યાં ભજનનું કોઈ ઠેકાણું ન હોય, અને જો ભજન રાખીને જો ભોજન ન હોય તો એકલા ભજનમાં કોઈ આવે નહીં, એ કાંઈ નથી હો, જય ભગવાન. તો ભજન અને ભોજન શ્રીજી મહારાજ સાથે રાખ્યું કે ભોજન કરતા ભજન ભૂલાવું ન જોઈએ. આજ સંતોને જમાડતા હતા તો પીરસતા પીરસતા શ્રીજી મહારાજ કહે છે કે સંતોને સર્વ પ્રકારે ક્રોધ જીતવો. જપ, તપ, જ્ઞાન આદિ સર્વ ગુણનો નાશ થાય છે ક્રોધના કારણે. અનેક કારણોથી સંતોને ક્રોધ ઉપજે. હવે આ તો તમને એમ થાય કે આપણું કોઈ કામ નથી, ચેપ્ટર ચેન્જ થઈ ગયું, પણ ધ્યાન રાખજો, આ જે નવ નિમિત્ત અત્યારે આવશે તો સંતોમાં તો ફક્ત નવ નિમિત્તે જ ક્રોધ ઉપજે, બાકીના ઉમેરી લેજો. વિચારી લેજો કે ત્યારે સંસારમાં રહેલાના નિમિત્તો કેટલા હોય. એક તો પ્રશ્ન ઉત્તર કરતા ક્રોધ ઉપજે. પ્રશ્નોત્તર ચાલતા હોય, એમાં કઈ સરખો જવાબ ન મળે કે વધુ પડતો મળે કે ગમે તે બાબતથી એકદમ ગરમી આવી જાય. વાદ વિવાદ કરતા ક્રોધ ઉપજે. પ્રશ્ન ઉત્તર અને વાદ વિવાદ 2 અલગ વસ્તુ છે. કોઈ બાબતમાં હા ના, ના હા, એ વાદ વિવાદ છે, એમાંય ક્રોધ ઉપજે. પદાર્થ લેવા દેવામાં ક્રોધ ઉપજે. કોઈ વસ્તુની લેવડ દેવડ, એમાંય ક્રોધ ઉપજે. એક હરિભક્ત 2 ધોતિયા લઈ આવ્યા, સરખા આવ્યા નહીં, એટલે એક જરા હળવું હશે ને એક થોડું સાનુકૂળ હશે, એમાંય ક્રોધ ઉપજે. કેમ તમને સારું આપ્યું ને મને આને હલકું આપ્યું, આ છે જ એવો, રોજ મંદિર આવે છે ને પાણી હું પાઉં છું તો મને હલકું આપ્યું ને તમને સારું આપ્યું. એટલે કોઈ પદાર્થની લેવડ દેવડમાં ક્રોધ ઉપજે. કોઈને શિક્ષા કરતા હોય ને ક્રોધ ઉપજે. અહીં આગળ વિચારજો, કોઈને શિક્ષા કરવી હોય તો ક્રોધ ઉપજ્યા વગર શિક્ષા થાય એ ઉત્તમ. થઈ શકે તમે તમારા બાળકને શિક્ષા કરો ત્યારે ગુસ્સો પહેલો લાવો, ગુસ્સો લાવીને પછી એકદમ પેલી ગર્જના થાય ને પછી વરસાદ પડે. એટલે તમે શિક્ષા કરો ત્યારે ક્રોધ પહેલો જ આવે, પણ એવું નથી. ક્રોધ વગરે શિક્ષા થઈ શકે. કોર્ટમાં જયારે ન્યાયાધીશ કોઈને ફાંસીની સજા કરે ત્યારે આમ લાલ પીળો નથી થઈ જતો, ટાઢે પેટે બેઠો હોય અને હાથમાં કલમ લઈને લખવા માંડે કે આને ફાંસીની સજા કરવામાં આવે છે. એટલે કોઈને ધર્મ વિરુદ્ધ ચાલતો હોય અને કંઈક થોડીક શિક્ષા કરવી હોય છતાં ક્રોધ વગર શિક્ષા કરવી. પોતાની શુશ્રૂષા કરતો હોય જે સાધુ, એના પક્ષપાતના કારણે ક્રોધ ઉપજે. ભાઈ આ સાધુ અમારો છે, આ સાધુ કઈ કામ કરતો નથી, આવી બાબત આવે તોય ગુસ્સો આવે.
અપમાને કરીને ક્રોધ ઉપજે. કોઈ આવીને પોતાનું અપમાન કરે, શું અહીં ક્યારના બેઠા છો, આમ છો, ત્યારે તરત એમ થઈ જાય હવે તું અહીંથી હેડતો થા ને. એમ નહીં, કઈ નહીં, એ બોલી જનાર બોલી જશે, જેવી જેની સમજણ. અને ઈર્ષા કરીને ક્રોધ ઉપજે. ઘણી વાર ઈર્ષા થાય, બીજાની પૂજા સન્માન સત્કાર થાય, પોતાનું ન થાય. ક્યાંય સભા બેઠી હોય અને માની બેઠા હોઈએ કે હું યોગ્ય છું, અને સભામાં ક્યાંય પ્રવચનમાં નામ ન આવે તો એ ગુસ્સો થાય. શું સભા, આ તે ક્યાંય ગામવાળા છે, બધા સમજુ છે, બધા ભેગા થયા છે, એટલે આમ ગુસ્સો આવે. અને 9મું આસન, 8મું આસન કરવા વિશે ક્રોધ ઉપજે. આસન કરવા એટલે શું? આ અમારે સાધુઓના પારિભાષિક શબ્દો છે. તમને એમ લાગશે કે બધા યોગાસનો કરતા હશે, પણ આસન કરવા વિશે ક્રોધ ઉપજે એનો અર્થ એ, આસન મીન્સ પથારી. સાંજ પડે અને બધા પથારીઓ ગોઠવવા માંડે. કેમ? રોજ બારી પાસે તે દસ્તાવેજ કરાવ્યો છે, અમારે હવા ગરમી નહીં લાગતી હોય, મારે આજ બારી પાસે આસન કરવું છે. આસન એટલે પથારી, એમાંય ગુસ્સો આવે. અને ભગવાનની પ્રસાદી વેચવામાં ન્યૂનાધિકપણું કરે. કોઈને મૂઠો ભરીને આપે, કોઈને ચપટી આપે. આ મોઢું જોઈને પ્રસાદી વેચે કે આ કોણ આવ્યો. તો પ્રસાદી વેચવા વાળા ઉપર ભય હોય છે. ભૂલમાં ક્યાંય ઓછી વધી અપાઈ જાય તો જોવા વાળો જોતો હોય, હા જો એને વધુ આપીને મને થોડી આપી, આ છે જેવો મારી સાથે કાયમ આવું કરે છે. આ 9 માધ્યમો થયા. હવે ગ્રહસ્થ હરિભક્તોને ક્રોધ ઉપજવાના કેટલા નિમિત્ત હશે એ જરા લિસ્ટ તો કરી દેજો, તો ક્યાંક કોઈક સભામાં કેવા કામ લાગશે. અહીંયા વચનામૃતમાં નથી. શ્રીજી મહારાજ સંતોની પંક્તિમાં પીરસતા હતા. પીરસતા મહારાજે આ વાત કરી. હવે જે સંત ઉપર ક્રોધ આવે, સંતોને બીજા સંત ઉપર ક્રોધ આવે તો શું કરવું? દંડવત પ્રણામ કરી અને માફી માગવી કે માફ કરજો, આજ તમારા ઉપર થોડી રીસ ચડી હતી હો, જરા માફ કરશો ને, એમ નમી અને માફી માગી લેવી. સંતો માટે કહેવત છે, પ્રણામાંત સતામ કોપ. સાધુની નારાજગી નમસ્કાર સુધી જ ટકે. કોઈ આવીને પગે લાગ્યો કે માફ કરજો, બસ તો મૂકી દે ત્યાં જ, હારું જા ભાઈ જા, માફ. અને કોઈ હરિભક્તો ઉપર ક્રોધ આવ્યો હોય તો, સંતોને કોઈ હરિભક્તો ઉપર ગુસ્સો ચડ્યો હોય તો કઈ રીતે માફી માગવી? તો એને હાથ જોડીને માફી માગવી, પણ દંડવત નહીં કરવાનો. ભગવું લુગડું એક ભગવાનના ચરણમાં આળોટે, કાં સંત પાસે આળોટે. બાકી ગ્રહસ્થને આગળ ભગવા લુગડાથી દંડવત ન કરાય, ગમે એવા ગ્રહસ્થ હોય ને. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ગ્રહસ્થના ઉપર ક્યાંય ગુસ્સો ચડે તો હાથ જોડીને કહેવું કે ભાઈ માફ કરજો, કાલ તમને જરા 2 વાક્યો વધુ કહેવાય ગયા, તમારા ઉપર થોડી મને રીસ ચડી ગઈ, તમે બહુ સારા સત્સંગી છો, સારા ભક્ત છો, સજ્જન છો, પણ જરા મારાથી ક્રોધના વેગમાં આવીને હું બોલાઈ ગયો, એટલે હાથ જોડીને માફી માગવી, પણ દંડવત પ્રણામ ક્યારે પણ કરવા નહીં. બહેનોને ક્રોધ આવે અંદર આવતો હશે, ખબર નહીં. આમાં આજે વચનામૃતમાં આવ્યો કે બહેનોને જો ક્રોધ આવે બીજી બહેનો ઉપર, આ તો ખબર જ નહીં, આ પહેલી વહેલી જ આવી વાત આવી છે. તો એને પણ બેસી નમસ્કાર કરીને ક્ષમા માગી લેવી. બીજું, જેની ઉપર ક્રોધ ઉપજે તો તરત વિચાર કરવો કે આપણા સ્વામી જે શ્રી નરનારાયણ એના આ ભક્ત છે, માટે એની સાથે ક્રોધ કરવો એ શોભે નહીં, એથી તો ભગવાન નારાજ થાય. અને આપણા ઈષ્ટદેવ શ્રી નરનારાયણ એ પણ ક્રોધ કે માન રાખતા નથી, માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયના સર્વ આશ્રિતોએ અહીં આવ્યો, એકલા સંતો માટે નહીં. તમને એમ થશે કે આપણને પરવાનગી મળી ગઈ, પણ સર્વ આશ્રિતોએ ક્રોધ અને માન એનો ત્યાગ કરવો. અને અમે કયા પ્રમાણે ક્રોધ કર્યા પછી જે માફી માગશે એના ઉપર ભગવાન રાજી થશે, એનું અંતઃકરણ શુદ્ધ થશે, એના અંતરશત્રુ નાશ પામી જશે. અને જે ક્રોધ કર્યા પછી ક્રોધ થઈ જાય
માનવ સ્વભાવ છે. પણ એ થઈ ગયા પછી જેને પશ્ચાતાપ ના થાય, જે માફી ન માગે, એને સર્પ જેવા જાણવા, પણ અમારા ભક્ત નહીં. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. એ સાંભળી અને સર્વ સંત હરિભક્તો બહુ રાજી થયા. 8મા વચનામૃતની સાથે અમદાવાદ પ્રકરણ અહીં પૂરું થાય છે.